ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તે નમસ્તસ્મૈ 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 નમો નમઃ. સજ્જનો, માતાઓ, બંધુઓ, ભગિનીઓ તથા બાળકો, સર્વને મારા સસને જય ભગવાન. આજે મારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમારી સમક્ષ જે કહેવું છે એ મારું લખેલું પ્રવચન તૈયાર છે, હું વાંચીશ. મારી પાસે આશ્રમમાં ઘણા દર્શનાર્થીઓ આવે છે. તેમાંથી કેટલાક જણ મને વિવિધ પ્રશ્નો પૂછે છે. કેવા પ્રશ્ન પૂછે છે? મારી પુત્રીનું લગ્ન ક્યારે થશે? મારો રોગ ક્યારે મટશે? મારા આર્થિક સંજોગો ક્યારે સુધરશે? અમારો ગૃહ ક્લેશ ક્યારે શમશે? મારો પુત્ર અમેરિકા જઈ શકશે અથવા નહીં જઈ શકે? મારા પુત્રને નોકરી ક્યારે મળશે? મારા પતિ મને બોલાવતા નથી, ક્યારે બોલાવશે? મારી પત્ની ઘરે આવતી નથી, ક્યારે આવશે? મારા ભાગ્યમાં સ્ત્રી છે કે નહીં? મારા ભાગ્યમાં પુત્ર છે કે નહીં? મારા ભાગ્યમાં વિદ્યા છે કે નહીં? મારા ભાગ્યમાં ધન છે કે નહીં? મારો વેપાર સારો ચાલતો નથી, તો તે ક્યારે સારો ચાલશે? મારો બંગલો ક્યારે બંધાશે? ખેડૂતો પૂછે છે, વર્ષા ક્યારે થશે અથવા આ વર્ષા ક્યારે બંધ થશે? ડોસા ડોસીઓ એક જ પ્રશ્ન પૂછે છે કે મોત ક્યારે આવશે? પ્રશ્નો બધા તમારા જ છો, મેં કાંઈ જોડી કાઢેલા નથી. મને એમ થયું કે સંન્યાસી ન થયો તો બહુ સારું થાત. આવા એકેય પ્રશ્નનો ઉત્તર મારે આપવાનો રહેત નહીં. હવે આ સાધનામાં જોડાયો એમાં મારા માથે આવી ગઈ. આ સઘળા પ્રશ્નોના ઉત્તરમાં હું તેમને જણાવું છું કે તમે તમારા દુઃખોના નામ મને નહીં જણાવો તો એ ચાલશે. તમે એમ તાલી પાડી કે હું અંતર્યામી છું એટલે સમજુ છું, એવું નથી. હું એમને શા માટે એમ કહું છું? કારણ કે હું જુદા જુદા દુઃખોના જુદા જુદા ઉપાયો સૂચવતો નથી, પણ બધાને દુઃખોનો એક જ ઉપાય બતાવું છું. એટલે તમે જે કહેશો એનો ઉપાય તમારે આ જ કહેવાનો છે. તમારો એક એક પ્રશ્નનો મારો જ ઉત્તર આ જ છે. શું છે? જપ કરો, પ્રભુ પ્રાર્થના કરો, ભજન કરો, હરિસ્મરણ કરો. અને અંતમાં કહું છું કે જો કોઈ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા ન લીધી હોય તો તે લઈ લ્યો. આ તમારા બધાય પ્રશ્નોનો ઉત્તર આમાં છે. બંગલો બંધાવવો હોય, દીકરી પરણાવી હોય, વગેરે વગેરે. દીક્ષા એક જાતની નથી. આપણા શાસ્ત્રોમાં અનેક જાતની દીક્ષા દર્શાવી છે. માંત્રી દીક્ષા, શાક્તિ દીક્ષા, સાંભવી દીક્ષા, આણવી દીક્ષા, વેદ દીક્ષા વગેરે વગેરે પ્રકારની દીક્ષાઓ છે. દીક્ષાઓનું બીજું પણ એક વર્ગીકરણ છે, જેમ કે ક્રિયાવતી દીક્ષા, કલાવતી દીક્ષા, વર્ણમયી દીક્ષા,
વેદમયી દીક્ષા ઇત્યાદિ પ્રકારની દીક્ષાઓ પણ છે. ત્રીજા વર્ગીકરણમાં ચાક્ષુષી દીક્ષા, સ્પાર્શિકી દીક્ષા, માનસિકી દીક્ષા વગેરે પણ છે. આમાંની માંત્રી દીક્ષા સરળ, સાદી અને પ્રાથમિક કક્ષાની છે. આ માંત્રી દીક્ષા પ્રાથમિક છે. એ મળ્યા પછી શિષ્યએ સાધના કરવી જોઈએ. એમાં પ્રગતિ થયા પછી જ ગુરુ આગળની દીક્ષા આપે છે. પણ અધીરો શિષ્ય પોતાની પ્રગતિ થાય છે કે નહીં તે નક્કી કરવાનું ગુરુ પર છોડતો નથી. તે પોતે જ પોતાની પ્રગતિ નક્કી કરવા લાગી જાય છે. ઘણીવાર પ્રગતિ નથી થતી હોતી, છતાં એને એમ લાગે છે કે પોતાની પ્રગતિ થાય છે. તો વળી કેટલાકને પ્રગતિ થતી હોવા છતાં એમ લાગે છે કે પોતાની પ્રગતિ થતી નથી. પહેલાં એ નક્કી કરવાનું ગુરુ પર જ છોડી દો ને. ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરો, સાધના કરો, ફળ શું છે એનું આવ્યું કે ન આવ્યું, કેટલું આવ્યું એ ગુરુ પર છોડો. અહીં ભગવાને સંસારના કર્મની વાત નથી કરી, નિષ્કામ કર્મની વાત કરી છે, સાધનાની વાત કરી છે. કર્મ કરવાનો અર્થાત સાધના કરવાનો જ તમારો અધિકાર છે, તેના ફળ વિશે નક્કી કરવાનો નહીં. તમે એમ ન કહી શકો કે મેં આટલા જપ કર્યા એટલે મને આવું અને આટલું ફળ મળવું જ જોઈએ. એ તમે કેવી રીતે નક્કી કરી શકશો? એ તો ભગવાન જ નક્કી કરે. અને ભગવાન પોતાનો એ નિર્ણય સદ્ગુરુ દ્વારા આપણને જણાવે છે. આપણને સાધનાનું ફળ ક્યારે અને કેટલું આપવું તે ભગવાન તેમના પ્રતિનિધિ એવા ગુરુ દ્વારા આપણને જણાવે છે. ગુરુ આપણી પ્રગતિને તપાસીને પછી આગળની દીક્ષા આપે છે. એમાં આપણી જીદ ન ચાલે. જીદ કરવા જઈએ તો ગુરુ પ્રસન્ન થવાને બદલે નારાજ થવાનો સંભવ રહે છે. માટે એવી જીદ કરવી તે આપણા લાભની વાત નથી. સાધનામાં અધીરાય નકામી છે. પેશન્સ, ધીરજ રાખો. સાધનામાં ખૂબ ધૈર્ય જોઈએ. એટલે તો ગીતામાં પણ કહ્યું છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્થાત ઘણા જન્મોની સાધનાને અંતે જ્ઞાની પુરુષ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષ અપાવનારું જ્ઞાન કંઈ એક જ જન્મની સાધનાથી પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ કરવા માટે અત્યંત ધીરજ જોઈએ. ઉતાવળે આંબો પાકતો નથી. મંત્ર અને મંત્ર જપ. તમે બધાએ પૂજ્ય બાપુજી પાસેથી મંત્ર દીક્ષા લીધી છે. કેટલાકને મારી પાસેથી પણ મંત્ર દીક્ષા મળી છે. તમે બધા દરરોજ ગુરુ મંત્રનો જપ પણ કરતા હશો. કેટલાક ઘણા વર્ષોથી જપ કરતા હશે. કદાચ એમાંના કોઈને એમ પણ થતું હશે કે હું ઘણા વર્ષોથી મંત્ર જપ કરું છું પણ કંઈ પ્રગતિ થઈ હોય એમ લાગતું નથી. આવું જણાય તો ધીરજ ખૂટી જાય એ સ્વાભાવિક છે. પણ હકીકતમાં તમે જાતે જ પ્રગતિનું માપ કાઢવા લાગી જાઓ છો એ ભૂલ છે. મંત્ર જપથી આધ્યાત્મિકતા વધારવાની હોય છે, ભૌતિક ફળ પ્રાપ્તિ કરવાની નથી. ભૌતિક ફળ મળ્યું કે નહીં તે તો તમે જાતે નક્કી કરી લેશો, પરંતુ આધ્યાત્મિક પ્રગતિ થઈ કે નહીં તેનું પરીક્ષણ તો ગુરુ જ કરી શકશે. એટલે ઘણી માળા ફેરવી પણ પ્રગતિ ન થઈ એવી તમારી માન્યતા બરાબર નથી. જો મંત્ર જપ બરાબર વિધિપૂર્વક તથા તેના અર્થની સમજ સાથે અને હૃદયના ભાવ સાથે કરવામાં આવે તો અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ થાય જ છે.
માત્ર કરવા ખાતર યાંત્રિક રીતે જપ કરવાથી લાભ ન થાય. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે તદ જપસ તદ અર્થ ભાવનમ, એટલે કે મંત્રનો અર્થ સમજીને તદ અનુસાર ભાવ સાથે મંત્રનું રટણ થવું જોઈએ, તેને જપ કહેવામાં આવે છે. તો જપ કરતાં પહેલાં મંત્રના અર્થને બરાબર સમજો અને પછી હૃદયમાં એવો ભાવ ધારણ કરીને શાંતિપૂર્વક મંત્ર જપ કરો. ફટ 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 મોટરસાઇકલ ચલાવતા હશો તો તમે ઉતાવળે મંત્રને ગગડાવી જ ગયા. એ રીતે મંત્ર કરીએ તો ફટફટિયાની માફક માત્ર અવાજ જ કર્યો કહેવાય. તેથી આધ્યાત્મિક પ્રગતિ ન થાય. ફટફટિયું દોડ્યા કરે તેમ આપણી પણ સંસારમાં દોડાદોડી મટે નહીં અને મંત્ર જપ સમજપૂર્વક અને શાંતિપૂર્વક કરવા જોઈએ. જપ કરતી વખતે મનને પૈસા પાછળ, ઓફિસમાં, ધંધામાં કે ભૌતિક વિષયો પાછળ ભટકવા ન દેવું. એને તો મંત્રના અર્થમાં જ જોડાવાનું છે. મનને મંત્રમાં પરોવો અને હૃદયમાં મંત્રાર્થ પ્રમાણે ભાવ ધારણ કરી ઈષ્ટદેવનું સ્મરણ કરો તો જપની ફલસિદ્ધિ થશે. પણ આપણું મન અવળચંડુ છે. જો એને પરાણે મંત્રાર્થમાં જોડવા કોશિશ કરીશું તે મંત્રનો અર્થ પણ મન માન્યો જ કરશે. સાચા અર્થને ગ્રહણ કરવાને બદલે એને અનુકૂળ જડાય એવો અર્થ ગ્રહણ કરશે. અવળચંડુ મન મંત્રના અર્થને પણ અવળો કરી શકે છે. આ સંબંધમાં એક વિનોદી દ્રષ્ટાંત કહી સંભળાવીશ. એક રાજા હતો. તે બીમાર પડ્યો. તેણે ઘણા વૈદ્યોની દવા કરી પણ તબિયત સુધરી નહીં. એકવાર કોઈકે તેને સલાહ આપી કે તમે કોઈક મહાત્માની સેવા કરો અને જો તેમનો અનુગ્રહ થાય તો તમારી તબિયતમાં સુધારો થાય. બાકી આ વૈદ્યોની દવા હવે કામ કરે તેમ લાગતું નથી. રાજાએ પોતાના મંત્રીને હુકમ કર્યો કે એવા કોઈ મોટા મહાત્માને શોધી કાઢો. થોડા દિવસ પછી મંત્રી એક મહાત્માને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તેમનું યથોચિત સ્વાગત કરી તેમને બોલાવવાનો હેતુ પણ સમજાવ્યો. મહાત્માએ કહ્યું કે રાજા, હું તમને એક મંત્ર આપું છું, તેનો જપ કરજો એટલે તમારી તબિયત સુધરી જશે. મહાત્માજીએ મંત્ર આપ્યો જે આ પ્રમાણે હતો: શ્વેતાંબરધર વ્યાપ્ત શશિબિંદુ ચતુર્ભુજ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્ન વિદારક. રાજાએ એનો અર્થ સમજાવવા વિનંતી કરી એટલે મહાત્માજીએ કહ્યું કે આ વિષ્ણુ ભગવાનની પૂજાનો મંત્ર છે. શ્વેતાંબરધર એટલે શ્વેત આચ્છાદન ધારણ કરનારા. વિષ્ણુ ભગવાનને શ્વેતાંબરધર એટલા માટે કહ્યા છે કે શ્વેત રંગ નિર્મલ સત્વગુણનો પ્રતીક છે. વિષ્ણુ ભગવાન એ ઈશ્વરનું સત્વગુણી સ્વરૂપ છે. વ્યાપ્ત એટલે જે સગળે વ્યાપેલા છે તે. ભગવાન સર્વવ્યાપક છે. શશિબિંદુ એટલે ચાંદના સ્વરૂપ જેવા. વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનનું એક નામ શશિબિંદુ છે. ચતુર્ભુજ એટલે ચાર હાથવાળા. પ્રસન્ન વદનમ ધ્યાય એટલે કે પ્રસન્નતાપૂર્વક એમના વદનનું જે ધ્યાન કરે છે તેના સર્વ વિઘ્ન વિદારક, સગળા વિઘ્નો નાશ કરનાર છે. તમે ભગવાન વિષ્ણુના આ મંત્રનો ભાવ સહિત જપ કરો એટલે તમારી બીમારી દૂર થઈ જશે. રાજાએ મંત્ર જપવાનું શરૂ કર્યું. પણ તમે જેમ મોટરસાઇકલ દોડાવતા હો એ રીતે જપ કરો છો તેમ રાજાએ પણ ફટ 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 જપ કરવા માંડ્યા. પણ તેથી કાંઈ તબિયત સારી થાય? 2-3 માસ જપ કર્યા પણ તબિયત સારી થઈ નહીં. એટલે અધીરા રાજાએ મંત્રીને બોલાવીને કહ્યું કે આ મહાત્માએ આપેલા મંત્રથી કાંઈ સારું થતું
નથી. આવા મહાત્માને ક્યાંથી પકડી લાવ્યા? જાઓ બીજા કોઈ સારા મહાત્માને શોધી લાવો. એટલે મંત્રી બીજા મહાત્માને પકડી લાવ્યા. રાજાએ તેને પોતાની તબિયતની વિગત સમજાવી અને પ્રથમ મહાત્માએ આપેલા મંત્રની વાત પણ કરી. રાજાની વાત સાંભળીને બીજા મહાત્માએ કહ્યું, રાજન, તમને આપેલો મંત્ર તો બરાબર છે, પણ તેનો જે અર્થ તમને સમજાવ્યો એ બરાબર નથી. અર્થ સમજાવનારનું વ્યાવહારિક જ્ઞાન ઓછું હશે. હવે હું જે તમને અર્થ સમજાવું છું તે મુજબ ભાવના રાખી તમે મંત્ર જપ કરો તો અવશ્ય ફાયદો થશે. તેમણે અર્થ સમજાવતા કહ્યું, મહારાજા, આ વિષ્ણુનો મંત્ર નથી, આ તો લક્ષ્મીનો, રૂપિયાનો મંત્ર છે. પછી એનો કેમ અર્થઘટન કર્યું તે સાંભળો. શ્વેતાંબર ધર એટલે રૂપિયો. રૂપિયાનો સિક્કો સફેદ જ હોય ને ભાઈ. શ્વેતાંબર ધર. વ્યાપ્ત એટલે આખા જગતમાં જેનું ચલણ છે તે. આ કળિયુગમાં જગતમાં ભગવાનનું ચલણ નથી, પણ લક્ષ્મીજીનું ચલણ છે, રૂપિયાનું ચલણ છે. વિષ્ણુ ભગવાનને તો માત્ર ગણ્યા ગાંઠ્યા આસ્તિક લોકો જ માને છે, પણ લક્ષ્મીજીના બધો તો ગણ્યા ગણાય નહીં એટલા છે. રૂપિયાનું ચલણ તો નાસ્તિક અને આસ્તિક આ બધા લોકોને અતિ પ્રેમથી સ્વીકારે છે. શશિબિંદુ એટલે કે રૂપિયો ચંદ્રના જેવો ગોળ આકારનો છે. પછી ચતુર્ભુજ એટલે ચાર ભુજાવાળો નહીં, પણ ચતુર લોકોની ભુજામાં હાથમાં ફરવાવાળો. ચતુર નથી અને હાથમાં ફરતો નથી. રૂપિયો તો ચતુર લોકોના હાથમાં જ ફરે ને ભાઈ. જેનામાં ચતુરાઈ નથી એના હાથમાં તે જતો નથી, પછી ફરવાની વાત જ ક્યાં. પ્રસન્ન વદનમ ધ્યાય એટલે કે જેનું ધ્યાન કરવાથી ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી જાય, આપણું વદન પ્રસન્ન થઈ જાય, એનું નામ રૂપિયો. સર્વ વિઘ્ન વિદારક. આ જે આગલા ભક્તોના પ્રશ્નો છે ને, જે વિઘ્ન આમ મળી જાય તો કે બધું મંત્ર જપથી ગુરુજી બહુ સારું થઈ ગયું, તરત બધા પ્રોબ્લેમ સમી જાય. આ સાંભળી સર્વ વિઘ્નોનો નાશ થાય છે. આજના યુગમાં દુનિયા એમ માને છે કે રૂપિયા દ્વારા જ બધી મુસીબતોનો અંત લાવી શકાય છે અને તેના અભાવથી દુઃખી થવાય છે. હવે કહો, મંત્રનો અર્થ બરાબર છે ને? એટલે રાજાએ કહ્યું, હા મહાત્માજી, આ તો સરળ ને સ્પષ્ટ રીતે સમજાય એવો અર્થ છે. આ સાંભળી મહાત્માએ કહ્યું, તો પછી હવે તમે ભગવાનને બદલે રૂપિયાની ઢગલી સામે બેસીને મંત્ર જપ કરજો. જોયું ને તમને બધા? સામે મૂર્તિ કે ચિત્ર રાખવાની જરૂર નથી ભગવાન. અને આ તમે ઢગલો રાખશો ને, પછી જો તમે કે મન આમ તમે ભટકે છે જપ કરી, નહીં ભટકે, જરાય નહીં ભટકે ઢગલાથી. રાજા હવે આ રીતે મંત્ર જપ કરવા લાગ્યો. મંત્ર એનો એ, પણ અર્થ અને ભાવ ફરી ગયો. હવે તમે જ કહો કે એની તબિયત સારી થાય. જો તમને ભગવાન કરતાં રૂપિયામાં શ્રદ્ધા હોય તો હા કહેજો, શરમાશો નહીં. ભગવાન કરતાં રૂપિયામાં શ્રદ્ધા હોય તો હા કહેવાય. રાજાએ રૂપિયાની ઢગલી સામે બેસીને 2-3 માસ મંત્ર જપ કર્યા, પણ તબિયત સારી થઈ નહીં. એટલે તેમણે ફરી મંત્રીને બોલાવીને કહ્યું, આ બીજો મહાત્મા પણ ખોટા રૂપિયા જેવો નીકળ્યો. હવે બરાબર ખાતરી કરીને કોઈ ખરેખર સારા મહાત્માને પકડી લાવો. મંત્રી ત્રીજો મહાત્મા ખોળી લાવ્યા. તેણે તરત જ રાજા પાસેથી વિગત જાણી અને કહ્યું કે મંત્ર તો બરાબર છે મહારાજા,
પણ તેના અર્થઘટનમાં આગળના બે મહાત્માઓ કાંઈક ગોથું ખાઈ ગયા છે. તેઓ અનુભવના અભાવે મંત્રનો અર્થ બરાબર કરી શક્યા નથી. હંમેશા જપ કરનાર વ્યક્તિની પરિસ્થિતિ જોઈને એનો અર્થ કરવો જોઈએ. તમારે બીમારીનું નિવારણ કરવું છે ને, એમાં બિચારા ભગવાન કે લક્ષ્મીજીનું કાંઈ ઉપજે નહીં. પરંતુ હવે હું તમારી બીમારીની પરિસ્થિતિ મુજબ આ મંત્રનો જે અર્થ કહું તે ધ્યાનપૂર્વક સાંભળો. મહાત્માજી કે, જુઓ રાધાજી, તમારે મનમાં કાંઈ ચિંતા રાખવાની જરૂર નથી. તમે આજથી જ બીમારીને ભૂલી જઈ આનંદપૂર્વક દહીં વડા ખાવા માંડી જાઓ. આ દહીં વડાનો મંત્ર છે. શ્વેતાંબર ધર એટલે આપણે વડાની ઉપર સફેદ દહીં નાખીએ ને તે. મતલબ કે વડા દહીંરૂપી સફેદ વસ્ત્ર ધારણ કરે છે. વ્યાપ્ત એટલે મોઢામાં મૂકો કે તરત રસ બનીને પેટમાં વ્યાપી જાય. મહેનતે કરવી પડે નથી, પ્રસરી જાય. ચાવવાની પણ જરાય કડાકૂટ નહીં. શશિબિંદુ એટલે ચંદ્રના જેવા ગોળ આકારવાળો. ચતુર્ભુજ એટલે ચારેય વર્ણના લોકોને ભાવતું ભોજન. આપણે ચતુર્વર્ણ કહીએ છીએ ને, એટલે ચતુર્ભુજ એટલે ચારેય વર્ણના લોકોના હાથમાં આવે તો ખુશ થઈ જાય. દહીં વડા કોને ન ભાવે? અહીં એવું કોઈ છે જેને દહીં વડા ન ભાવતા હોય? દહીંવાડીની વાત સાંભળીને તમારા મોઢામાં પણ પાણી તો આવી ગયું ને, પણ મુનિજી હમણાં નહીં છોડે. ભોજન માટે હજી થોડી વાર તમારે મારી સામે બેસીને તપ કરવાનું છે. મહાત્માએ રાજાને મંત્રનો હજી આગળ આપણે અર્થ બાકી છો, અર્થ આગળ સમજાવતા કહ્યું કે રાજન, પ્રસન્ન વદનમ ધ્યાયેત એટલે દહીં વડાનું ધ્યાન ધરવાથી ચિત્ત પ્રસન્ન થઈ જાય તો પછી એને ખાવાથી તો શું કહેવું, પ્રસન્ન જ થઈ જાય ને વદન. કોઈના મોઢામાં દહીં વડું મૂકો તો એનું મોઢું બગડે કે હસવા લાગે? માટે હે રાજન, તમે પ્રસન્ન થઈ અને દહીં વડા ખાવાનું શરૂ કરો. સર્વ વિઘ્ન વિદારક એટલે તેને ખાવાથી બધા જ રોગોનો નાશ થઈ જાય છે. માટે હે રાજન, તમે આજથી આ અમૃત સમાન દહીં વડા આરોગવાનું શરૂ કરી દો. રાજાને પણ આ વાત ગમી ગઈ, કારણ કે આગળના વૈદોએ અને મહાત્માઓએ તેને આ ખાવું અને તે ન ખાવું એવી ઘણી પરેજી પાળવા કહ્યું હતું. હવે લાંબા સમય સુધી પરેજી પાળીને રાજા કંટાળી ગયો હતો. તે સંજોગોમાં જ્યારે આ મહાત્માએ તો સામેથી દહીંવડા ખાવાનું સૂચ્યું ત્યારે રાજા પસંદ થઈ ગયો. એ દરરોજ પેટ ભરીને દહીંવડા ઝાપટવા લાગ્યો અને થોડા જ સમયમાં જે થવું જોઈએ એ થઈ ગયું. રાજા યમરાજાના દરબારમાં પહોંચી ગયો. બીજું થાય શું? પણ જુદા જુદા મહાત્માએ તેમની કક્ષા મુજબ એનું અર્થઘટન કર્યું. વાસ્તવમાં મંત્ર સાચા અનુભવી ગુરુ પાસેથી જ લેવો જોઈએ, તો જ તેનો સાચો અર્થ સમજાય અને તેના જપથી લાભ થાય. આપણામાં કહેવાય છે કે ગુરુ મંત્ર તો કાનમાં કહેવો જોઈએ. એના પરથી એવી પણ પરિપાટી ચાલી છે કે ગુરુએ શિષ્યના કાનમાં ફૂંક મારવી જોઈએ. એટલે આજે કેટલાક એના કાન ફૂંકા ગુરુઓ પણ છે. શિષ્યના કારમાં ફૂંક મારે છે એમ મારવાની જરૂર નથી. કાન ફૂંકવાનો અર્થ એ છે કે જ્યારે ગુરુએ શિષ્યને મંત્ર કહેવો હોય ત્યારે ખાનગીમાં કહેવો જોઈએ, જેથી બીજો કોઈ અનધિકારી વ્યક્તિએ સાંભળે નહીં. પણ એમાં કાન ફૂંકવાની કે ફૂંક મારવાની કંઈ જરૂર નથી. મંત્ર શાસ્ત્રોક્ત હોય તેને ગુરુ મુખેથી સાંભળવો
જોઈએ અને તેનો જપ ધીરજપૂર્વક અને ભાવ સાથે કર્યો હોય તો તે ફળ આપે છે, એમાં શંકા નથી. માટે તમે બધા ધીરજપૂર્વક અને ભાવપૂર્વક ગુરુ મંત્રનો જપ નિયમિત કરતા રહેજો. શાસ્ત્રોમાં જપની મહત્તા આ પ્રમાણે કહી છે: જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક. જ એટલે જન્મ મરણનો વિચ્છેદ અને પ એટલે પાપનો નાશ. જે જન્મ મરણનો વિચ્છેદ કરે અને પાપનો નાશ કરે તે છે જપ. જપ ગુરુ પાસેથી મંત્ર મળે એ પ્રાથમિક દીક્ષા છે, જેથી એ પહેલી દીક્ષાથી મંત્ર સાધના પતી જાય છે એવું નથી. આગળની દીક્ષા વખતે પણ મંત્ર સાધના તો ચાલુ જ રહે છે. મંત્ર સાધના તો છેવટ સુધી સમાધિ સુધી ચાલે છે. પતંજલિ ઋષિએ કહ્યું છે કે તસ્ય વાચક પ્રણવ, અર્થાત પ્રણવ મંત્ર, ઓમ મંત્ર ઈશ્વરનો છડીદાર છે. એટલે પ્રણવ મંત્રનો જ્યારે અંદરથી આપમેળે જપ થવા માંડે ત્યારે ભગવાનના દર્શન થાય છે. એટલે જ્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી ત્યાં સુધી મંત્ર જપ તો ચાલુ જ રહેવાના છે. પણ તમે તો અત્યારથી જ મંત્ર જપ કરતાં થાકી ગયા અને કહો છો કે હવે આગળનું કંઈક શીખવો. પહેલાં જપથી જન્મ મરણનું ચક્કર છૂટી જાય છે અને પાપનો નાશ થાય છે. માટે શાંતિ અને ધીરજપૂર્વક જપ કરો. જપનું રહસ્ય: જપનો ભાવાર્થ તો રટણ કરવું, ગોખવું, વારંવાર બોલવું અથવા સતત સ્મરણ થવું એવો થાય છે. હું અહીં જે જપની ચર્ચા કરવાનો છું તેને મંત્ર જપ કહેવામાં આવે છે. મંત્ર સીમિત અથવા શબ્દોનો બનેલો હોય છે. તેને આરાધ્ય દેવોનો અનુગ્રહ વિશેષ અથવા તેમનું સૂક્ષ્મ શરીર માનવામાં આવે છે. તેના દ્વારા દેવ, દાનવ, માનવ, ભૂત, પિશાચ, પ્રેત ઇત્યાદિને વશ કરી શકાય છે. મંત્રોના 3 ભેદો છે: સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક મંત્ર દિવ્ય શક્તિ જ છે. તેના દ્વારા અસાધ્ય કાર્યો સિદ્ધ કરી શકાય છે. વેદમાં કર્મકાંડનો એક સ્વતંત્ર ભાગ છે. તેમાં વિધિ સંકલ્પોની સિદ્ધિ અર્થે વિવિધ યજ્ઞો બતાવેલા છે. તેમાં પણ મંત્રોની જ પ્રધાનતા છે. પરમ તત્વની પ્રાપ્તિ અર્થે યોગ એક જ છે, પરંતુ તેની અવસ્થાઓ 4 છે: મંત્રયોગ, હઠયોગ, લયયોગ અને રાજયોગ. આમ મંત્ર સાધનાને અતિ મહત્ત્વની સાધના માનવામાં આવી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને સ્વયં શ્રીમુખે ઉપદેશ્યું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, અર્થાત હું યજ્ઞોમાં જપ યજ્ઞ છું. જપ યજ્ઞ જગદીશ્વરની એક જ્વલંત વિભૂતિ જ છે. મંત્રનો અર્થ છે અનુચિંતન, ધ્યાન, વિદ્યા, જ્ઞાન તથા વિજ્ઞાન. જપ મંત્રના 2 પ્રકાર છે: પૌરુષેય અને અપૌરુષેય. આમાં આપણે ત્યાં અપૌરુષેય ઈશ્વરકૃત અથવા અનાહત નાદોત્પન્ન મંત્રોને સર્વશ્રેષ્ઠ મંત્રો માનવામાં આવ્યા છે. ઋષિઓ મંત્રના દ્રષ્ટા છે, શ્રાસ્ય નથી. વેદની ઋચાઓમાં આ અનાહત નાદને નિત્ય અર્થાત સનાતન શબ્દ કયો છે. ઓમ રામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી હરિ શરણમ મમ, ઓમ નમઃ શિવાય, ગાયત્રી મંત્ર ઇત્યાદિ મંત્રો અપૌરુષેય છે, એટલે કે કોઈ માનવીએ રચેલા નહીં. વ્યંજન, શબ્દ, વાક્ય, ભાષા અને સંગીત ઉત્પન્ન થાય છે. નાદ આકાશનો ગુણ છે. આકાશ પંચતત્વોમાં અતિ સૂક્ષ્મ છે. તજન્ય મંત્રો પણ સૂક્ષ્મ જ હોય. મંત્ર શબ્દોનો જ બનેલો હોવાથી તેનો અર્થ પણ કરી શકાય છે, પરંતુ મંત્રમાં અર્થ અને ધ્વનિ ઉભયનું સમાન મહત્ત્વ હોય છે. મંત્રાનુષ્ઠાન દ્વારા સત્વગુણની વૃદ્ધિ થતી હોવાથી ચિત્ત શુદ્ધ થાય છે, મનની નિર્બળતા વિનષ્ટ થાય છે અને મનોબળ વધે છે. લક્ષ્મી, યશ, ઐશ્વર્ય, આરોગ્ય, આયુર્વૃદ્ધિ ઇત્યાદિ ભૌતિક સિદ્ધિઓ પણ સંપ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં એવું કહી શકાય કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ અર્થે મંત્રાનુષ્ઠાન અદ્વિતીય છે. શક્તિ અને શબ્દ શક્તિ વિભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. સંગીતથી પશુ, પક્ષી અને વનસ્પતિ પણ પ્રભાવિત થાય છે. આ નાદ શક્તિ છે. મધુર શબ્દોથી કઠોર હૃદયના મનુષ્યો પણ કોમળ હૃદયના અને કઠોર શબ્દોથી કોમળ હૃદયના મનુષ્યો પણ કઠોર હૃદયના બની જાય છે. આ શબ્દ શક્તિ છે. તેમ વ્યક્તનાદ અને વ્યક્ત શબ્દમાં પણ શક્તિ હોય છે, તેમ અવ્યક્તનાદ અને અવ્યક્ત શબ્દમાં પણ શક્તિ હોય છે. વ્યક્ત શબ્દ સાંભળી શકાતા હોવાથી તેમને સ્થૂળ નાદ અને સ્થૂળ શબ્દ કહેવામાં આવે છે. અવ્યક્ત નાદ અને અવ્યક્ત શબ્દ સાંભળી શકાતા નથી, તેથી તેને સૂક્ષ્મ નાદ અને સૂક્ષ્મ શબ્દ કહેવામાં આવે છે. આપણી માન્યતા એવી હોય છે કે મનમાં ઉઠેલો અવ્યક્ત નાદ અથવા અવ્યક્ત શબ્દ મનમાં જ પુરાઈ રહે છે, મનની બહાર નીકળી શકતો નથી. પરંતુ આ માન્યતા યથાર્થ નથી. જેમ કાચનો ગોળો દીપકના પ્રકાશને અવરોધી શકતો નથી, તેમ શરીર અવ્યક્ત નાદ અથવા અવ્યક્ત શબ્દોને અવરોધી શકતું નથી. વ્યક્ત શબ્દ કરતાં અવ્યક્ત શબ્દમાં અનેક ગણી શક્તિ હોય છે. આ જ કારણે સિદ્ધ મહાપુરુષો માત્ર અવ્યક્ત સંકલ્પ દ્વારા વિવિધ ચમત્કારો સર્જી શકે છે. પહેલી જાતિના મંત્રને જપવાનો મંત્ર કહે છે અને બીજી જાતિના મંત્રને મનન કરવાનો મંત્ર. જપવાનો મંત્ર સ્વઅલ્પ અને અલ્પ અક્ષરો કે શબ્દોનો બનેલો હોય છે અને મનન કરવાના મંત્રો બૃહદ ગ્રંથોના રૂપમાં હોય છે. અર્થાત શાસ્ત્રોના સિદ્ધાંતોને મંત્રો કહેવામાં આવે છે. અભ્યાસીએ તે સિદ્ધાંતોના વૈજ્ઞાનિક રહસ્યને સમજી ચારિત વિધાન કરવાનું હોય છે, તેમજ સાધના પણ કરવાની હોય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જપવાનો મંત્ર છે. એનો અર્થ છે ભગવાન વાસુદેવને નમસ્કાર. ઓમ નમઃ શિવાય આ પણ જપવાનો મંત્ર છે. એનો અર્થ છે ભગવાન શિવજીને નમસ્કાર. ઓમ નમો નારાયણ આ મંત્રનો અર્થ છે ભગવાન નારાયણને નમસ્કાર. શ્રી હરિ શરણમ મમ આ મંત્રનો અર્થ છે શ્રી હરિ મારું શરણું છે, અર્થાત હું શ્રી હરિની શરણે છું. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ આ ગાયત્રી મંત્રનો અર્થ છે તે દેવ સવિતાના વરણ કરવા યોગ્ય તેજનું અમે ધ્યાન ધરીએ છીએ, જે અમારી બુદ્ધિને પ્રેરે. ઉપરયુક્ત 4 મંત્રોના આરંભમાં ઓમ કહે છે અને એ મંત્રના આરંભમાં શ્રી કહે છે. ઓમ અને શ્રી બીજાક્ષર છે. બીજા શબ્દોમાં મંત્ર શક્તિનો નિવાસ હોય છે. યોગીઓ ઓમમાં રામનો અંતર્ભાવ કરી લે છે, એટલે રામ પણ બીજાક્ષર છે. એટલું જ નહીં, ઓમ અને રામ આ બંને સ્વતંત્ર અને સમર્થ મંત્રો પણ છે. આ મંત્રોના અર્થો પર દ્રષ્ટિ નિક્ષેપ કરતાં આપણા મનમાં શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે કે આ મંત્રો સાધકને કયા વિજ્ઞાનના આધારે સિદ્ધિ આપતા હશે. હે શિવ, હે નારાયણ, હે વાસુદેવ, હું આપને નમસ્કાર કરું છું. આ વાક્યની લાખો કે કરોડો આવૃત્તિ કરવાથી સિદ્ધિ શી રીતે જન્મતી હશે? એ સહતા બુદ્ધિગમ્ય બનતું નથી. વળી ગાયત્રી મંત્રમાં શુદ્ધ બુદ્ધિ પ્રેરે એવું સતત બોલ્યા કરવાનું છે. એવું બોલ્યા કરવાથી શુદ્ધ બુદ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? અનુભવથી જ સમજાય તેવી હોવાથી તેનું સાચું સમાધાન તર્ક દ્વારા થવું સંભવિત નથી. છતાં સંક્ષેપમાં એવો ઉત્તર આપી શકાય કે મંત્ર જપથી સંકલ્પ શક્તિ સશક્ત બનતી જાય છે. યોગશાસ્ત્રો તો કહે છે કે ચિત્ત શુદ્ધિ થતાં યોગીને સર્વજ્ઞતાની પણ પ્રાપ્તિ થાય છે. નાસ્તિકો તો મંત્ર જપ કરનારાને મૂર્ખા જ ગણાવે છે. તેઓ હસતા હસતા કહે પણ છે કે જ્યાં ઈશ્વર જેવું કાંઈ પ્રાણી જ નથી
ત્યાં મંત્રની સિદ્ધિ થાય છે. મહાબુદ્ધિમાનોનું જ્ઞાન એમના સ્વતંત્ર ઉપયોગ અર્થે જ રહેવા દઈએ અને આપણા જ્ઞાનનો જ ઉપયોગ આપણે કરીએ તે જ યોગ્ય ગણાશે. જે લોકો પોતાને અત્યંત બુદ્ધિમાન માનતા હોય છે તેઓ સાચા બુદ્ધિમાન હોતા નથી, પરંતુ અતિશય ચંચળ, વાચાળ, દુરાગ્રહી અને અશ્રદ્ધાળુ હોય છે. સાચા બુદ્ધિમાનો ચિંતક, મિતભાષી, સત્યાગ્રહી અને શ્રદ્ધાળુ હોય છે. વિધિયુક્ત અપૌરુષે મંત્ર પ્રાપ્ત કરી તેનો જપ કરવો જોઈએ. જપ જપી શકાય અને લખી પણ શકાય. સદગુરુ પાસેથી મંત્ર દીક્ષા લીધા વિના પણ અભિષ્ટ મંત્રનો જપ કરી શકાય છે, પરંતુ તેમાં માર્ગદર્શનના અભાવે વાંછિત પ્રગતિ થતી નથી. જેમ રોગીઓ નિષ્ણાત ડૉક્ટરોની, કલહ કરનારાઓ નિષ્ણાત વકીલોની અને વિદ્યાર્થીઓ કુશળ આચાર્યોની સહાયતા લે છે, તેમ સાધકોએ પણ સિદ્ધ પુરુષોની સહાયતા લેવી જોઈએ. જો જાપકને મંત્ર પર શ્રદ્ધા ન હોય, પરંતુ મંત્રદાતા પર અચલ શ્રદ્ધા હોય તો પણ મંત્ર સિદ્ધિ થાય છે. મંત્રાનુષ્ઠાનના 3 પ્રકાર છે: સામાન્ય, મધ્યમ અને ઉત્તમ. વ્યવસાયી સ્ત્રી પુરુષો મધ્યમ અને નિર્વ્યવસાયી સ્ત્રી પુરુષો ઉત્તમ મંત્ર અનુષ્ઠાન કરી શકે છે. અનુષ્ઠાનમાં મંત્રનું જેટલું મહત્ત્વ હોય છે તેટલું મહત્ત્વ વિધિનું હોય છે. વિધિ મંત્રનો પાયો છે. જો તે પાયો દૃઢ નથી હોતો તો મંત્ર સિદ્ધિ થતી નથી. ચાળણીમાંથી કોઈ દિવસ જળ સંચય થઈ શકે? ના. જે પાત્રમાં જલ ભરવું હોય તે પાત્ર છિદ્ર વિહોણું હોવું જોઈએ, તો જ તેમાં જલ સંચય થઈ શકે. તે જ રીતે નિર્દોષ વિધિ દ્વારા જ મંત્ર સિદ્ધિ થઈ શકે. ભાઈએ મારી સમક્ષ એમનું દુઃખ વર્ણવ્યું. મેં તેમને દુઃખ નિવારણ અર્થે મંત્રાનુષ્ઠાન કરવાનું સૂચવ્યું અને નીચે પ્રમાણે માર્ગદર્શન આપ્યું. શું આપ્યું? માગસર, મહા, ચૈત્ર, શ્રાવણ, આસો અને અધિક માસમાં 1.25 લાખ અભિષ્ટ મંત્રોનો જપ દૂધ પર અથવા દૂધ અને ફલ પર રહીને કરજો. તે ન અનુકૂળ આવે તો તેમાં શાક ઉમેરજો. તે ન અનુકૂળ આવે તો એકવાર અલુણું ભોજન કરજો, અને તે ન અનુકૂળ આવે તો એકવાર સાદું નિત્યનું ભોજન જમજો. પ્રાતઃકાળે અને સાયંકાળે સ્થિર ચિત્તથી ભગવાનની પ્રાર્થના કરજો. બ્રહ્મચર્ય અને મૌન પાળજો. મૌન ન પડાય તો માત્ર અમુક સમયે બોલજો. તેમ ન કરી શકાય તો મિતભાષી બનજો. જો બની શકે તો એકાંતમાં જ રહેજો. તેમ ન થઈ શકે તો બધાની વચમાં જ રહેજો, અને બહારના વાતાવરણથી મનમાં વિક્ષેપ ન થાય તે માટે કાળજી રાખજો. સમય મળે તો શ્રીમદ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત અથવા ઉપનિષદો વાંચજો અને વિચારજો. અન્ન પચી જાય તેટલો પ્રતિદિન વ્યાયામ કરજો. મનને પ્રસન્ન રાખજો. શેતરંજી પર શયન કરજો. ક્ષૌર કર્મ હજામત ન કરાવશો. સામાન્ય રીતે પ્રતિદિન 50થી 100 માળાનો નિયમ રાખજો. ઉપરયુક્ત નિયમો 1.25 વર્ષ સુધી પાળજો. એક દિવસ જ્યારે આ ઉપાય બીજા કોઈને જણાવ્યો ત્યારે મારી પાસે બેઠેલા એક ભાઈએ હસતા હસતા કહ્યું, ગુરુજી, આપે તો ન્યાયાધીશની માફક આ ભાઈને 1.25 વર્ષની સજા જ ઠોકી દીધી. મેં તેમના સમક્ષ સત્ય પ્રસ્તુત કર્યું કે ભાઈ, મેં 1.25 વર્ષની સજા ઠોકી નથી. આ ભાઈ અત્યારે એ સજા તો ભોગવી જ રહ્યા છે. તે સજાને ઘટાડવાનો ઉપાય બતાવ્યો છે. સજાનું પલ્લું તો સામે છે. મેં તો એ પલ્લામાં કાંઈ ઉમેર્યું નથી, બીજા પલ્લામાં જ ઉમેર્યું કે એમની સજા હળવી થઈ જાય. ખરેખર જેમને દુઃખ નથી તેમને તો આ જપ લપ જેવા જ લાગે છે, પરંતુ જેમને ખરેખર દુઃખ છે તેમને માટે આ તપ છે, લપ નહીં. દુષ્કર્મના દુઃખો કોઈ ઉપાયે ઘટતા નથી, છતાં સત્કર્મથી ઘટી ગયેલા પ્રતીત થાય છે.
જ્યારે ડૉક્ટરો રોગીઓને ઇન્જેક્શન આપે છે અથવા તેમનું ઓપરેશન કરે છે ત્યારે તેમનો આશય રોગીઓને વધુ દુઃખ આપવાનો હોતો નથી, સુખ જ આપવાનો હોય છે. જપાનું સ્થાન પણ આધ્યાત્મિક ઇન્જેક્શન છે અથવા ઓપરેશન જ છે. તેમાં દુઃખીને દુઃખ દેવાનો આશય હોતો નથી, સુખ દેવાનો જ આશય હોય છે. ઉત્તમ જપ અર્થે ઉત્તમ સ્થાનની અપેક્ષા રહે છે, પરંતુ સામાન્ય જપ તો ગમે તે સ્થાનમાં કરી શકાય છે. જોકે તેમાં પણ અસંખ્ય અંતરાયો તો હોય જ છે. તે અંતરાયો પ્રત્યક્ષ દુર્લક્ષ્ય કર્યા વિના ઉત્તમ જપ કરી શકાતા નથી. જાપક કોઈ મોટા નગરમાં રહેતો હોય, એક જ ઓરડી હોય અને તેમાં સભ્યો અધિક હોય, એકાંત શી રીતે મળે? ઓરડીમાં ઘોંઘાટ હોય, બહાર ચારે દિશામાં પણ ઘોંઘાટ હોય અને વધારામાં મનમાં પણ ઘોંઘાટ હોય. આવી અવસ્થામાં ઉત્તમ જપ કરવા તે એક કપરી કસોટી છે. જપમાં સર્વપ્રથમ મનને સ્વસ્થ બનાવવું પડે છે. મનને સ્વસ્થ બનાવવું એટલે સમસ્ત ચિંતાઓને ધક્કા મારીને બહાર કાઢવી. આ કાર્ય અતિશય દુષ્કર છે. છતાં જો સાધકમાં જપ કરવાની ઉત્કટ અભિલાષા હોય છે તો તે સુકર બની જાય છે. તેને માટે સાધકે નિષ્પૃહતાનો આશ્રય લઈ મનને તૈયાર કરવાનું રહે છે. જે થવાનું છે તે જ કદાપી મિથ્યા થશે નહીં, તો પછી નિરર્થક ચિંતા શા માટે કરવી? આવું વિચારી તેણે એટલે કે જપ કરનારે સંપૂર્ણ નિશ્ચિંત બની જવું જોઈએ અને પ્રેમપૂર્વક શ્રી પ્રભુજીની પ્રાર્થના કરવી જોઈએ. શ્રી હરિના સ્મરણ માત્રથી બાહ્ય વાતાવરણમાં અને અંતઃકરણમાં પવિત્રતા પ્રગટે છે. આ પ્રાર્થના જ જપનું પ્રવેશ દ્વાર છે. શ્રી પ્રભુજી સમસ્ત વિશ્વના સંરક્ષક છે. તેઓ મારું સંરક્ષણ અવશ્ય કરશે જ એવી અચલ શ્રદ્ધા સાથે સાધકે જપનો આરંભ કરવાનો હોય છે. મંત્ર જપ કરતી વખતે શરીર આદિથી અંત સુધી તાણ્યા વિનાનું અને છતાં સીધું જ રાખવું જોઈએ. આથી કુવિચારો નહીં આવે. પ્રાય કુશલ લોકો પોતપોતાનો નિત્યનો વ્યવસાય ઉત્તમ રીતે કરી શકે છે, પરંતુ તેઓ જ્યારે જપ કે ધ્યાન કે પ્રભુ પૂજા કરવા બેસે ત્યારે છેક જ કંટાળી જાય છે. કારણ કે તે સમયે મનના સમસ્ત દ્વારો ઉઘડી જતા હોવાથી તેના પ્રાંગણમાં વિવિધ પ્રકારના અગણિત વિચારો એકત્રિત થવા માંડે છે. તેમાં બાલ્યાવસ્થાથી આરંભી છેક પ્રાપ્ત વય સુધીના પ્રસંગો અને યોજનાઓ આવી જાય છે. હાથને માળા પકડાવી મનજીભાઈ એ બધામાં આમ તેમ ભટકવા માંડે છે વિચારોમાં. જો આ રીતે મન બાહ્ય વાતાવરણમાં જ ભટકતું રહેશે તો જપ બરાબર નહીં થાય. પરંતુ જો તે અંતઃકરણમાં ઊંડું ઉતરશે તો અંતર્મુખ બની જશે. મન બાહ્ય વાતાવરણમાં જ ભટકતું રહેશે તો જપ બરાબર નહીં થાય. પરંતુ જો તે અંતઃકરણમાં ઊંડું ઉતરશે તો તે અંતર્મુખ બની જશે. જપાનુષ્ઠાનની અવધિમાં જો આહાર સાદો અને મિત હશે તો જપના વિઘ્નોનો પ્રતિકાર કરી શકાશે. તે જ રીતે બ્રહ્મચર્ય અને વ્યાયામનો પ્રભાવ પણ તન મન પર પડે છે અને તે પણ જપની સાધનાને સરળ અને સફળ બનાવે છે. મંત્ર સિદ્ધિ કોને થાય છે તે પણ અનુભવીઓએ કહ્યું છે. મંત્રે તીર્થે દ્વિજે દૈવજ્ઞે ભેષજે ગુરૌ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિમ ભવતી તાદૃશી. એટલે કે મંત્ર, તીર્થ, દ્વિજ, દેવ, જ્યોતિષી, ઔષધિ અને ગુરુમાં જેવી ભાવના હોય છે તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મંત્ર સિદ્ધિમાં ભાવનાની અનિવાર્ય આવશ્યકતા રહે છે. વિચારને ભાવના ન કહેવાય, કારણ કે મન વિચારોનું ઉદ્ગમ સ્થાન છે અને વિહાર સ્થાન પણ છે. તેમાં એક ક્ષણમાં અગણિત વિચારો ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણમાં અગણિત વિચારો વિનાશ પામે છે. સમસ્ત વિચારોનું કારણ ઈચ્છા અને અનિચ્છા જ છે. આમ છતાં પણ
જે ઈચ્છામાં અલ્પજીવી હોય છે તે ભાવનાના રૂપમાં પરિવર્તિત થતી નથી. કોઈ પણ ઈચ્છા જ્યારે અતિ પ્રબળ બની જાય છે અને સિદ્ધિ અર્થે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે તે ભાવનાના રૂપમાં પરિણિત થઈ જાય છે. ભાવના સામર્થ્યનો મહાનિધિ છે. મન જે ઈચ્છાથી વિવિધ સિદ્ધિ અર્થે અધિક સતર્ક, ઉત્સુક અને પ્રયત્નપરાયણ રહે છે તે ઈચ્છાની દિશામાં તેની અધિકાંશ શક્તિઓ એકત્રિત થઈને પ્રવાહિત થાય છે. સંસારમાં જે ચમત્કૃતિઓનું સર્જન થયું છે તે ચમત્કૃતિઓની પાછળ ભાવના જ રહેલી છે. કેટલીક સામાન્ય ઈચ્છાઓની સિદ્ધિ એક જ દિવસમાં, એક જ માસમાં કે એક જ વર્ષમાં થઈ જાય છે, પરંતુ કેટલીક અસામાન્ય ઈચ્છાઓની સિદ્ધિ અર્થે મનુષ્ય અસંખ્ય જન્મો પર્યંત પણ પ્રયત્ન કર્યા કરવા પડે છે. ગુરુએ કરેલો અનુગ્રહ તો જ સફળ નીવડે. ગુરુ તો સાધકને સાધનાના ટ્રેક માર્ગ ઉપર ચડાવી દે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે શરૂઆતના સ્થાન પાસે ઊભા રાખીને ગેટ સેટ રેડી એન્ડ ગો એટલું જ કહે, અર્થાત દોડ શરૂ કરવાનો હુકમ આપે. તે પછી પરમાત્માની પ્રાપ્તિ સુધીની મેરેથોન રેસ તો ખૂબ લાંબી દોડ તો સાધકે પોતે જ દોડવાની હોય છે. ગુરુ તો સાધકની ગાડીને એકવાર ધક્કો મારી દે, સ્ટાર્ટ થઈ ગઈ ગાડી, પછી આગળ ધપવાનું કામ, દોડવાનું કામ સાધકે જાતે કરવું જોઈએ. દોડમાં તે છેક મોક્ષની ફિનિશિંગ લાઈન છેલ્લી રેખા સુધી પહોંચીને ઇનામ મેળવી શકે છે કે કેમ એ સાધકના સ્ટેમિના એટલે કે હેસિયત અને બળ પર આધાર રાખે છે. આ હેસિયત એટલે નિયમ પાલનમાં ચુસ્તતા અને પુરુષાર્થ કરવાની શક્તિ. ગુરુનો અનુગ્રહ પણ દરેક વ્યક્તિ એક સરખા પ્રમાણમાં ગ્રહણ કરી શકતી નથી અને ગ્રહણ કર્યા બાદ એક સરખા પ્રમાણમાં પચાવી શકતી નથી. શાળામાં પણ શિક્ષક બધા વિદ્યાર્થીઓને એક સરખું જ ભણાવે છે, પરંતુ દરેક વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અને યાદ રાખવાની શક્તિમાં તફાવત હોવાને કારણે કોઈ પહેલા નંબરે પાસ થાય તો કોઈ છેલ્લા નંબરે રહી અને નાપાસ થાય છે. આધ્યાત્મિક ગુરુ પણ દરેક શિષ્ય પ્રત્યે એક સરખો જ અનુગ્રહ કરે છે, છતાં કોઈ શિષ્ય સાધનામાં ઝડપથી પ્રગતિ કરે છે અને કોઈ થોડુંક આગળ વધીને અટકી જાય છે. ગુરુનો અનુગ્રહ તટસ્થ અને સાત્વિક બુદ્ધિ ધરાવતો શિષ્ય વિશેષ પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે. પૂર્વગ્રહયુક્ત રાજસિક તામસિક બુદ્ધિ ધરાવતો શિષ્ય ગુરુના અનુગ્રહને સહેલાઈથી ગ્રહણ કરી શકતો નથી. તેનું શંકાયુક્ત અને અહંકારી માનસ ગુરુના અનુગ્રહને ગ્રહણ કરવામાં બાધારૂપ નીવડે છે. રાજસિક તામસિક બુદ્ધિ કાટવાળી અને અવિવેકી હોય છે. બીજા પક્ષે સાત્વિક બુદ્ધિ સ્વચ્છ અને વિવેકી હોય છે. એવી બુદ્ધિ ગુરુ માર્ગદર્શન આપે એટલું જ આત્મસાત કરવા મથે છે. એમાં શંકા પણ ઉપજાવતી નથી અને તેના સિવાય કોઈ બીજા માર્ગદર્શનની અપેક્ષા પણ રાખતી નથી. મારી પાસે કેટલીક એવી વ્યક્તિઓ આવે છે જેમને ધ્યાન શીખવું હોય છે અને તે માટે શક્તિપાત સિવાય બીજું કોઈ માર્ગદર્શન ખપતું નથી હોતું. એ બધા પોતાની જાતને અધિકારી એટલે કે પાત્ર સમજતા હોય છે અને મારે એમને એ પોતે માંગે ત્યારે શક્તિપાત આપવો જોઈએ એવું માનતા હોય છે. જો હું એમાં કશી આનાકાની વિના શક્તિપાત દીક્ષા આપી દઉં તો હું એમની દૃષ્ટિએ અધિકારી ગુરુ ઠરું, પણ જો હું તેમને શક્તિપાત આપવાનો અનુગ્રહ ન કરું તો હું એમની દૃષ્ટિએ ગુરુ તરીકે અનધિકારી ઠરું. એ બધા એવું સમજતા હોય છે કે તેમને ગુરુ અધિકારી છે કે અનધિકારી એ નિશ્ચિત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કોઈ ગુરુને તેમનો અધિકાર કે અનધિકાર નક્કી કરવાની સત્તા ન હોવી જોઈએ. આમ વિચારનારાઓની બુદ્ધિ કાટવાળી અને અહંકારયુક્ત જ ગણાય. એમના પર કોઈ સાચો ગુરુ અનુગ્રહ ન કરે અને કદાચ કરુણ ભાવે અનુગ્રહ કરે તો પણ એ નિરર્થક જ બની રહેવાનો.
શિષ્યનો અધિકાર કે અનધિકાર નક્કી કરવાનું કાર્ય ગુરુનું છે અને તેમાં નિર્ણય કરવા માટે એ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. આપણામાંના ઘણાને એવો વહેમ છે કે હું ગુરુજી પાસે ગયો અને ગુરુજીએ કહ્યું સારું તું આવી જા, હું તને યોગી બનાવી દઉં, અને મને યોગ દીક્ષા આપી દીધી. એવું જ તમે સમજો છો ને? એવું નથી. સંન્યાસી તો 1971માં થયો, પણ બાપુજી પાસે તો 1969માં મે મહિનામાં પહેલી વાર પહોંચ્યો. ફેબ્રુઆરી 71માં મને દીક્ષા આપી. કેટલો સમય વચ્ચે ગયો? 1.5 વર્ષ ઉપર ગયું ને. તો 1.5 વર્ષ શું કર્યું? હું પહેલો બાપુજીને 69માં મળ્યો ત્યારે એમણે જેમ તમને મંત્ર દીક્ષા આપું છું હું, એમ બાપુજીએ મને મંત્ર દીક્ષા આપી. એના અનુસંધાનમાં હું કહું છું, મને પણ બાપુજીએ પ્રથમ મંત્ર દીક્ષા જ આપી હતી. મેં તેમણે આપેલા માર્ગદર્શન અનુસાર મંત્ર જપ કર્યા હતા. તે પછી બાપુજીને યોગ્ય જણાવ્યું હશે એટલે એમણે મને સિદ્ધાસનમાં બેસીને પ્રાણાયામ સાથે મન, પવન અને મંત્રની એકતા સાધવા અર્થે માર્ગદર્શન આપ્યું. મેં એ પ્રમાણે 6 માસ નિયમિત અભ્યાસ કર્યો. તે પછી બાપુજીને જણાવ્યું હશે કે મારો કાટ કંઈક ઓછો થઈ ગયો છે, એટલે એમણે મારા પર અસીમ અનુગ્રહ કરીને શક્તિપાત દીક્ષા આપી. મંત્ર જપ શક્તિશાળી સાધન છે. તમારામાંના મોટાભાગના ભાઈ બહેનોને પણ બાપુજીએ ગુરુ મંત્ર આપ્યો છે અને તેના જપ અનુષ્ઠાન કેમ કરવા એનું માર્ગદર્શન પણ આપ્યું છે. એ પ્રમાણે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સાધના કરવી જોઈએ. તમે કહેશો કે મંત્ર જપ તો અમે ઘણા કર્યા પણ કંઈ પ્રગતિ થતી નથી. પ્રગતિ થઈ કે ન થઈ તે આપણે નક્કી કરવાનું નથી. એ નક્કી કરવાનું કાર્ય ગુરુનું છે. ગુરુને ખાતરી થાય કે આપણો કાટ ઓછો થયો છે ત્યારે જરૂર એ આપણા પર અનુગ્રહ કરી આગળનું માર્ગદર્શન આપશે. ત્યાં સુધી આપણને ગુરુએ જે પ્રકારનું માર્ગદર્શન આપ્યું હોય તે પ્રમાણે સાધના અભ્યાસ કરતા રહેવું જોઈએ. એ જ આપણા માટે હિતાવહ છે. ગુરુએ આપેલા માર્ગદર્શન પ્રમાણે જો સાધના કરતા રહીએ તો અવશ્ય આપણી પ્રગતિ થાય, એટલું મારા અનુભવે તમને કહી શકું છું. મંત્ર જપ વખતે, મંત્ર દીક્ષા વખતે તમને બધાને એક છાપેલું માર્ગદર્શન આપવામાં આવે છે ને? તમારી પાસે છાપેલું માર્ગદર્શન અને મંત્ર આપવામાં આવે છે. માળા કેમ કરવી, ઉપવાસ ક્યારે રાખવો, અનુષ્ઠાન ક્યારે કરવું, આ વિધિ સમજાવવામાં આવે છે. અને 3 સ્વરૂપ આપવામાં આવે. બીજું કંઈ વિશેષ મને બાપુજીએ આપ્યું નથી. એ છાપેલું માર્ગદર્શન આપેલું મેં વાંચ્યું કે આ પ્રમાણે આપણે કરવું જોઈએ. હવે કરવું જોઈએ તો મેં 1.25 વર્ષ કર્યું. એમાં લખ્યું હતું કે આ 1.25 વર્ષ કરવું, તો મેં કર્યું. પછી બાપુજીને એમ લાગ્યું છે હું તો દર્શને જતો, મેં કોઈ માગણી કરી નથી કે આનું કંઈક શુદ્ધિ થઈ છે અંદર. મારે કહેવી ન પડે કે મારે શુદ્ધિ થઈ કે નહીં, પૂછવું ના પડે. એમણે કહ્યું કે હવે હું તને આગળ જપમાં કેમ કરવું એ બતાવું છું. એમ ન કહ્યું કે શા માટે બતાવું છું, પણ બતાવું વિચારું. એટલે પછી મને બેસાડ્યો સિદ્ધાસનમાં અને મંત્ર, મન અને પવન ત્રણેયની એકતા કેમ કરવી એ શીખવું વિધિ તમારે એ શીખવી છે. એ વિધિ શીખ્યા પછી મેં 6 મહિના એમ કર્યું. ત્યારે બાપુજીએ મને એક દિવસ કીધું કે હવે આ તું બધું છોડી દે, હું તને યોગ દીક્ષા આપવા માગું છું ને સંન્યાસ પણ આપવા માંગુ. તમે પણ કરી શકો એમ છો, પણ તમે તો મંત્ર જપ કરો છો ને પછી 2 મહિના 3 મહિના કર્યું, પણ આપણે દીકરીનું હક પણ કરવાનું તો ન થયું. આ ગુરુજીનું મંત્ર બરાબર નથી.
આપણો ધંધો બરાબર ચાલવો છે, પણ હજી તો ખોટ એમને એમ ચાલુ જ છે. એટલે આ મંત્ર નકામો છે. તમે ભગવાનને નથી શોધતા, દુનિયાવી ચીજ શોધો છો. મંત્ર જપ, મંત્ર યોગ છે એ દુનિયાવી સિદ્ધિઓ માટે નથી, ભગવાનની પ્રાપ્તિ માટેનું છે. મહાયોગ કહ્યું ને, એમાં 4 ભાગ છે: મંત્ર યોગ, હઠયોગ, લય યોગ ને રાજયોગ. મંત્ર યોગથી જ શરૂ કરવું પડે. પણ છતાંય આપણને એમ લાગે છે કે મંત્રમાં શું કરવું, કાંઈક ગુરુજી બીજું આગળનું બતાવી દે ને તો કામ થઈ જાય. ભાઈ તમે પહેલાં ધોરણનું ભણ્યા નથી, કક્કો બારકડી આવડતું નથી, સીધું ડાક્ટરનું ભણાવી દેવું તો થવાય ડાક્ટર? આવી આપણી સમજ છે. એટલે આપણી શ્રદ્ધા નથી, ધીરજ નથી. એનું કારણ આ છે કે આપણે સાધના શું છે, એનો એપ્રોચ, અભિગમ શું હોવો જોઈએ એ આપણે બરાબર સ્પષ્ટ કરી શક્યા નથી મનમાં. મંત્ર જપ શક્તિશાળી સાધન છે. તમારામાંના મોટાભાગના ભાઈઓ બહેનોને પણ બાપુજીએ ગુરુમંત્ર આપ્યો છે, તેના જપ અનુષ્ઠાન કેમ કરવા એનું માર્ગદર્શન પણ આપ્યું છે. એ પ્રમાણે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સાધના કરવી જોઈએ. તમે કહેશો કે મંત્ર જપ તો અમે ઘણા કર્યા પણ કોઈ પ્રગતિ થતી નથી. પણ એ નક્કી કરવાનું કામ તમારું નથી, એ નક્કી કરવાનું કામ ગુરુનું છે. ગુરુને ખાતરી થાય કે આપણો કાટ ઓછો થયો ત્યારે જ એ આપણને આગળનું માર્ગદર્શન આપે. માટે સાધના અભ્યાસ કરતી રહેવું, અને એ આપણા હિતમાં છે. ગુરુએ આપેલા માર્ગદર્શન પ્રમાણે સાધના કરતા રહીએ તો અવશ્ય આપણી પ્રગતિ થાય. એટલું મારા અનુભવે કહું છું. આ વચ્ચે થોડી ખૂટતી ગળી ને સ્પષ્ટતા કરી દીધી કે તમે ક્યાં અભિગમથી આ સાધના કરો છો એ જુદો છે. કે આ કાંઈ ફળ આવ્યું, નોકરી મળી ગઈ, વિઝા મળી ગયો, દીકરીનું સગપણ થઈ ગયું, કોર્ટનો કેસ જીતી ગયા, એમાં જો તમે ફેલ જાઓ તો એ ગુરુની ફેલ્યોર છે. પરીક્ષા તો તમે મારી કરો છો. સારું છે એટલું નથી કહેતા ગુરુજી આ જપે તમે જ અમારા વતી કરી દેજો ને. ડાક્ટરને આપણે એમ કહીએ કે આ દવા લખી આપીએ, સાહેબ તમે લઈ લેજો ને મારી તબિયત સારી થઈ જાય. કોક દવા લે ને આપણી તબિયત સારી થાય? એ તો મહાભારતમાં એવું કહ્યું છે હસવા ખાતર કે ભીમ ખાતો હતો ને શકુની ડબલા ભરતો, પણ એવું થાય નહીં. આપણામાંના ઘણાની એવી ગેરસમજ છે કે મંત્ર જપ એ અતિ સામાન્ય સાધન છે. ખરેખર એવું નથી. મંત્ર જપ એ ઘણું શક્તિશાળી સાધન છે. મંત્રનું સાધન કર્મ, જ્ઞાન, ભક્તિ, યોગ, યંત્ર, મંત્ર, તંત્ર, કુંડલીની, નાદાનુસંધાન ઇત્યાદિ તમામ પ્રકારની સાધનાનું અનિવાર્ય અંગ છે. વળી મંત્રયોગ સ્વયં એક સ્વતંત્ર અને સંપૂર્ણ સાધના છે. જેમ અષ્ટાંગ યોગના 8 અંગો છે તેમ મંત્રયોગના 16 અંગો છે. જેમાં ઉપરોક્ત તમામ પ્રકારની સાધનાનો એક યા બીજી રીતે સમાવેશ થાય છે. મંત્રયોગનો સમ્યક અભ્યાસ દ્વારા સ્વર્ગ પ્રાપ્તિ તો શું પણ મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે. એની સંપૂર્ણ સાધના દ્વારા દિવ્ય શરીરની પ્રાપ્તિ પણ થઈ શકે છે. કારણ કે તેમાં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ જેવા યોગાંગોનો પણ સમાવેશ થાય છે. આ મંત્ર જપમાં કેટલી તાકાત હોય છે તે સંબંધમાં આપણા પુરાણમાં એક વર્ણવેલું પ્રાચીન કાળનું ઉદાહરણ હું તમને કહીશ. વત્સ ઋષિનું ઉદાહરણ. એક વત્સ નામનો બ્રાહ્મણ યુવાન વનમાં ભ્રમણ કરતો કરતો દેવરાત ઋષિના આશ્રમમાં જઈ પહોંચ્યો. તેને કોઈ ઘર બાર કે સગા સંબંધી ન હતા. દેવરાત ઋષિએ તેને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. તે આદરપૂર્વક ઋષિની સેવા કરવા લાગ્યો. ઋષિ તેની સેવાથી પ્રસન્ન થયા. ઋષિને મૃગાવતી નામની એક રૂપ ગુણ સંપન્ન પુત્રી હતી. તેમણે તેના વિવાહ વત્સ સાથે કરી દીધા. હવે વત્સ મૃગાવતી સાથે આનંદથી રહેવા લાગ્યો. તે નિયમિત બ્રાહ્મણના ધર્મ અનુસાર સંધ્યા, પૂજા, યજ્ઞાદિ કર્મ
નિત્યકર્મ કરતો હતો. એક દિવસ મૃગાવતી પોતાની સહેલીઓની સાથે વનમાં ફરતી હતી ત્યારે એનો પગ ઘાસમાં ઢંકાઈને પડેલા એક મોટા સાપ પર પડ્યો. નાગે મૃગાવતીને દંશ માર્યો અને તેના ઝેરથી મૃગાવતીનું અવસાન થયું. ઘટના સ્થળ પર હાહાકાર મચી ગયો અને મૃગાવતીની સહેલીઓ વિલાપ કરવા લાગી. એક સહેલીએ આશ્રમમાં જઈને ઋષિ તથા વત્સને ખબર આપી. બંને ઘટના સ્થળે પહોંચ્યા. વત્સને મૃગાવતી પ્રત્યે અસીમ પ્રેમ હોવાથી તે અતિ કરુણ સ્વરથી વિલાપ કરવા લાગ્યો. ઋષિએ મનોવેદનાને કાબૂમાં રાખી ને મૃગાવતીના અંતિમ સંસ્કાર માટે ચિતા તૈયાર કરાવી. મૃગાવતીના દેહને ચિતા પર મૂકી તેને અગ્નિદાહ અપાયો ત્યારે વત્સ પણ તેની સાથે બળી મરવા ચિતા પર ચડવા લાગ્યો. પરંતુ ઋષિ તથા બીજાઓએ તેને તેમ કરતાં અટકાવ્યો. આત્મહત્યા કરવી એ દુષ્કર્મ છે એમ સમજાવી બધા તેને આશ્રમે પાછા લઈ ગયા. જ્યારે બધા સૂઈ ગયા ત્યારે વત્સ પત્ની વિયોગમાં વિલાપ કરતો વન તરફ નીકળી પડ્યો. પરંતુ આશ્રમવાસીઓને ખબર પડી જતાં એને પાછો પકડી લાવ્યા અને કહેવા લાગ્યા કે વત્સ, સંસારમાં પેદા થતા દરેક પ્રાણીને મરવું તો પડે જ છે, એટલે કોઈ કોઈની સાથે દીર્ઘકાળ રહી શકતું નથી. તું તારી પત્ની પાછળ આટલો બધો શોક કરે છે એ સમજદાર બ્રાહ્મણને છાજે તેમ નથી. જે વ્યક્તિ ખોવાયેલી વસ્તુ, વીતી ગયેલી વાત અને મરણ પામેલી વ્યક્તિ પાછળ શોક કરે છે તેને આ લોક તેમજ પરલોકમાં પણ દુઃખની જ પ્રાપ્તિ થાય છે. તો હવે મૃગાવતી પાછળ શોક કરવાથી તને શો લાભ થવાનો? વત્સનું દુઃખ કોપમાં પલટાઈ ગયું. આપણે કહે ને કે ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપયતે ન શાંતયે. મૂર્ખ હોય ને એનો ઉપદેશ આપો તો એને શાંતિ ન થાય, ઉલટો ક્રોધાયમાન થાય. આ એમ થયું. પહેલાં તો સાચો ઉપદેશ આપતા હતા, હવે વત્સનું દુઃખ કોપમાં પલટાઈ ગયું. તેને સર્પ જાતિ પ્રત્યે નફરત થઈ ગઈ કે હવે તે જે કોઈ સર્પને જોશે એને મારી નાખશે. તે પછી તે બ્રાહ્મણ કર્મ કરવાનું છોડી દઈને વેર વૃત્તિથી એક મોટા દંડા સાથે સર્પોની શોધમાં નીકળી પડ્યો અને કોઈ પણ સર્પ તેની નજરે ચડતો કે તરત તેને દંડાનો પ્રહાર કરીને મારી નાખતો. હવે આ તેના જીવનનું એક માત્ર કર્તવ્ય બની ગયું હતું. એણે થોડા સમયમાં જ અનેક નાના મોટા સર્પોને મારી નાખ્યા. એક દિવસ એક સરોવરની નજીક એણે એક મોટો વૃદ્ધ સાપને જોયો. તેને જોતાં જ એણે પ્રહાર કરવા માટે દંડો ઉગામ્યો. આ જોઈને વૃદ્ધ સાપ બોલ્યો, હે બ્રાહ્મણ, હું કોઈને કરડતો કે કષ્ટ પહોંચાડતો નથી, તો પછી મને નિરપરાધીને શા માટે મારવા તૈયાર થયા છો? મને શાંતિથી જીવવા દો. પરંતુ વત્સે તેની વાત સાંભળી નહીં અને જોરથી તેને દંડો ફટકાર્યો. સાપને દંડો લાગતા જ ચમત્કાર થયો. સાપ અદૃશ્ય થઈ ગયો અને તેને સામે એક તેજસ્વી પુરુષ પ્રગટ થયો. આ જોઈને વત્સને આશ્ચર્ય થયું અને પોતે અનુચિત કાર્ય કર્યું છે તેવી લાગણી સાથે પૂછ્યું, મહાપુરુષ, આપ કોણ છો? કૃપા કરીને મારા ક્રોધાવેશમાં કરેલા કર્મ બદલ મને ક્ષમા કરો. એ તેજસ્વી પુરુષ બોલ્યો, હું પૂર્વે એક ધનાઢ્ય પણ ભક્તિ વિહીન પુરુષ હતો, પણ એક તપસ્વીના શ્રાપથી હું સાપ બન્યો હતો. આજે તમે મારો ઉદ્ધાર કર્યો છે, માટે મારે તમારો આભાર માનવાનો છે. તમે મારો કોઈ અપરાધ નથી કર્યો, પરંતુ મારા પર ઉપકાર કર્યો છે. આ સાંભળી વત્સના આશ્ચર્યમાં વધારો થયો અને તેણે પૂછ્યું, મહાપુરુષ, આપને તપસ્વીએ શા કારણે શ્રાપ આપ્યો હતો? આપના માનવ જન્મ વિશે અને શ્રાપ વિશે મને વિગતથી કહેશો? મહાપુરુષે કંઈક કહેતો હશે ને. તમને હું મારે એક પ્રશ્ન પૂછેલું, તમને ભૂખ લાગી? હા કયો કે ના કયો, કંઈક તો કયો. નથી લાગી તો
મહાપુરુષે હું જવાબ આપ્યો એ કહું, નહીં તો ભૂખ લાગી તો આટલેથી વાર્તા અધૂરી. હા, સાંભળો મહાપુરુષે શું કહ્યું. હવે હમણાં થોડી વાર દહીં વડા ભૂલી જાજો, મનમાં આવ્યા હોય તો. અહીંયા શું બનાવ્યું છે મને ખબર નથી, પણ નસીબદારો તો કદાચ શ્વેતાંબર ધર આવી બી જાય. તેજસ્વી પુરુષે કહ્યું, હું તમને મારો પૂરો વૃત્તાંત કહું છું, તે સાંભળો. હું યુવાનીના મધમાં ચૂર અને ધન ધાન્ય સંપન્ન ગર્ભ શ્રીમંત બ્રાહ્મણ હતો. મારા હૃદયમાં લેશ માત્ર ભક્તિભાવ નહોતો. અમારા નગરની નજીક એક સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર હતું. એ શિવાલયમાં ધાર્મિક ઉત્સવો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતા હતા. એક વખત એવો એક મોટો ઉત્સવ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ઉજવાયો. ત્યારે તેમાં ભાગ લેવા માટે દૂર દૂરથી ભક્તો, સંતો અને તપસ્વીઓ ત્યાં આવ્યા હતા. ત્યાં ભગવાન સિદ્ધેશ્વરના દર્શન વંદન કરીને ભક્તજનો અનેક પ્રકારના વાજયંત્રો સાથે ગાન અને નૃત્ય સહિત ભગવત ભક્તિમાં આનંદમગ્ન બન્યા હતા. કોઈ કોઈ સંત મહાત્મા લોકોને ભગવાનની અવતાર લીલાઓની કથા સંભળાવતા હતા અથવા ધર્મોપદેશ આપતા હતા. કેટલાક તપસ્વી મહાપુરુષો ધ્યાનમાં મગ્ન બની બેઠા હતા. આમ બધા ભક્તિભાવપૂર્વક આનંદ લૂંટતા હતા. આ સમયે હું મારા મિત્રો સાથે આ ઉત્સવમાં ભક્તિભાવથી નહીં પરંતુ તમાશો જોવાના હેતુથી જઈ ચડ્યો. મારા મનમાં લોકોના રંગમાં ભંગ પાડવાની ઈચ્છા પણ થઈ આવી. ઉત્સવમાં વિઘ્ન નાખવાથી મારા મનને આનંદ થશે એમ વિચારીને હું તે અંગે યોજના કરવા લાગ્યો. એટલામાં મેં એક મોટો સાપ જોયો. મેં એને લાકડી વડે ઉઠાવીને ભજનાનંદ મેળવી રહેલા લોકોની મેદની વચ્ચે ફેંક્યો. મોટી મોટી જીભ લબલપાવતા ભયંકર સાપને જોતાં જ બધા આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. ડરના માર્યા બધા લોકો ભાગી ગયા, પણ માત્ર એક તપસ્વી મહાત્મા જ ત્યાં ધ્યાનાવસ્થામાં સ્થિર બેસી રહ્યા. સાપ સમાધિ સ્થળે મહાત્માના શરીરને ફરતો વીંટળાઈ ગયો. તેમ છતાં એ મહાત્માને તો તેનું લેશ માત્ર પણ ભાન નહોતું. એવામાં એ મહાત્માનો એક શિષ્ય કે જે કંઈક કામે ગયો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાના ગુરુને સાપથી જકડાયેલા જોઈને પૂછ્યું કે મારા ગુરુદેવ સુપ્રભ મુનિ નિર્વિકલ્પ ચિત્તથી મહેશ્વરનું ધ્યાન ધરી રહ્યા છે, ત્યારે તેમના પર આ સાપ ફેંકવાનું દુષ્ટ કાર્ય કોણે કર્યું છે? અજ્ઞાનને અભિમાનથી અંધ બનેલા મેં ગૌરવપૂર્વક કહ્યું કે આ ભયંકર સાપને પકડીને તમારા ગુરુ પાસે ફેંકવાની હિંમત મેં કરી છે. આ સાંભળીને શિષ્ય બોલ્યો, હું સુપ્રભ મુનિનો શિષ્ય શ્રી વર્ધન જો સત્યવાદી હોઉં તો આ અધમ વ્યક્તિ તેની ધૃષ્ટતા બદલ આ જ ક્ષણે સર્પયોનિને પ્રાપ્ત કરે. આમ શ્રાપ મળતા જ હું મનુષ્યમાંથી સર્પ બની ગયો. થોડી વારમાં જ સુપ્રભ મુનિ સમાધિમાંથી જાગૃત બન્યા. એમની સમજમાં સમગ્ર ઘટના આવી ગઈ. એમણે પોતાના શિષ્યને પ્રેમથી કહ્યું, શ્રી વર્ધન, ત્યાં આ બ્રાહ્મણને નાહક શ્રાપ આપ્યો છે. મારે માટે માન અપમાન સમાન છે. હું બ્રાહ્મણનો કોઈ અપરાધ જોતો નથી. એને તારે શ્રાપ મુક્ત કરવો જોઈએ. શ્રીવર્ધન વિનયપૂર્વક બોલ્યો, ગુરુદેવ, મારા મુખથી જે વચન નીકળી ગયું છે તે તો મિથ્યા નહીં થાય. આપની આજ્ઞા મુજબ ભવિષ્યમાં હું કોઈને શ્રાપ આપવાની ઉતાવળ નહીં કરું. આપ ક્ષમાશીલ સિદ્ધ પુરુષ છો, તેથી અપકાર કરનાર પર પણ ઉપકાર કરો છો. આપ ઈચ્છો તો મેં આપેલા શ્રાપને નો અંત જલ્દી લાવી શકો છો. આ વાર્તાલાપ સાંભળી મને મારા દુષ્કાર્ય બદલ પશ્ચાતાપ થવા લાગ્યો, પરંતુ હવે બીજો કોઈ ઉપાય ન હતો. મેં નમ્રતાપૂર્વક મહાતપસ્વી સુપ્રભ મુનિને વિનંતી કરી, મહાત્માજી, મારો અપરાધ ક્ષમા કરી મને આ શ્રાપમાંથી જલ્દી મુક્તિ અપાવો.
સુપબ મુનિએ પૂછ્યું, એ ભાઈ, તારી આ દુર્દશા જોઈને મને અત્યંત દુઃખ થાય છે, પણ સત્યનિષ્ઠ વ્યક્તિનું કથન ત્રિકાળમાં પણ મિથ્યા નથી થતું. મારો શિષ્ય શ્રીવર્ધન સદા સત્યનો આશ્રિત છે, તેથી હસી મજાકમાં પણ જૂઠું નથી બોલ્યો. એટલે તારે સાપ યોનિમાંથી મુક્ત બનવા માટે થોડો સમય રાહ જોવી પડશે. ભક્તિના ઉત્સવમાં ભાગ લેનારના પુણ્યનો પારાવાર હોતો નથી, તેમ ભક્તિના ઉત્સવમાં વિઘ્ન પેદા કરનારના પાપોનો પણ પારાવાર રહેતો નથી. તે ઉત્સવમાં વિઘ્ન નાખીને ઘોર પાપ કર્યું છે, જેનું પરિણામ લાંબા કાળ સુધી દુઃખ ભોગવવાનું હોય છે. પરંતુ હું તને એક ઉપાય બતાવું છું, જેથી થોડા દિવસો બાદ તારો સર્પયોનિમાંથી છુટકારો થશે. જો મહાત્મા કેટલા કરુણાવાળા હોય છે. તું જલમાં રહીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજે. એના જપથી બ્રહ્મહત્યાના પાપથી પણ છુટકારો મળે છે. તારા પાપનું પણ એનાથી સત્વરે નિવારણ થશે. હવે તમને સમજાવું? મંત્ર જપ કરો છો પણ તમે કંઈક બંગલો બંધાણો, નોકરી મળી, અરે ભાઈ આપણું ઓછું થયું આગલું, એનો વિચાર કરો. પણ તમે કે એ ભલે આગલું ભલે રહ્યું, એના કારણે તો આ જન્મે દુઃખી છે, પણ હજી તો એ રહેવું જ જોઈએ. અરે મૂળ વસ્તુને જ નિવારણ દઈ દો, પછી દુઃખ રહે ક્યાંથી? આગલા કર્મોને પણ આ સાફ કરે છે, એમાં કહેવાનું છે. તારા પાપનું પણ એનાથી સત્વરે નિવારણ થશે. તે પછી એક વત્સ નામનો બ્રાહ્મણ તને દંડો મારશે, એની ચોટ લાગતા જ તારો આ સર્પયોનિમાંથી ઉદ્ધાર થશે. ત્યારથી હું બાજુના જળાશયમાં રહીને ઉપરોક્ત શિવ મંત્રનો જપ કરતો હતો. આજે હું જળાશયની બહાર જરા ફરવા નીકળો, ત્યાં જ તમારા દંડાનો પ્રસાદ મને મળ્યો અને સર્પયોનિમાંથી મુક્તિ પણ મળી ગઈ. તમે મારા પર ઉપકાર જ કર્યો છે, એના બદલામાં હું તમને શું સહાય કરું? બોલો. વત્સ બ્રાહ્મણે આ વૃત્તાંત સાંભળી તેજસ્વી પુરુષ બનેલા બ્રાહ્મણને કહ્યું, હે દ્વિજવર, જે ઉપાયથી તમારું કષ્ટ નષ્ટ થયું, એટલું જ નહીં પણ આવું તેજસ્વી સ્વરૂપ પણ પ્રાપ્ત થયું, એ ઉપાય કૃપા કરીને મને પણ બતાવો. તેજસ્વી પુરુષે કહ્યું કે તમે પણ યથાશક્તિ ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો, તેનાથી તમારા સર્વ પાતકોનો નાશ થશે તથા સ્વર્ગ કે મોક્ષની કામના પણ પૂર્ણ થશે. અહિંસા, મૌન, સત્ય વગેરે વ્રતોના પાલન સાથે આ પરમ ગોપ્ય મંત્રનો જપ શિવ દીક્ષા મેળવીને કરવાથી અનેક પ્રકારની અલૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે. આ પ્રમાણે ઉપદેશ આપ્યા પછી તેજસ્વી પુરુષ દેવ પ્રેષિત દિવ્ય વિમાનમાં બેસી અને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. તે પછી વત્સ બ્રાહ્મણે હિંસાનો સર્વથા ત્યાગ કર્યો અને મૌન ધારણ કરી સિદ્ધેશ્વર મહાદેવનું શરણ લઈ અધિકાંશ સમય એક વૃક્ષ નીચે બેસીને શિવ મંત્રના જપમાં વિતાવવા લાગ્યો. સમય જતાં એ પ્રતિદિન 8000 મંત્ર જપ કરવા લાગ્યો. મંત્રના પ્રભાવથી એને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. એ એક સ્થાને બેઠા બેઠા જ બીજા લોકોનો વૃત્તાંત જાણવા લાગ્યા. આકાશ માર્ગે ઉડવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ. ત્રિકાળ જ્ઞાન પણ પ્રાપ્ત થયું. અંતે સદાને માટે યુવાન બની લોકાંતરમાં ભ્રમણ પણ કરવા લાગ્યા. એ જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ કરી યથેચ્છ વિચરવા લાગ્યા અને વત્સ મુનિ તરીકે પ્રસિદ્ધ બન્યા. 1000 વર્ષ પછી એ ભ્રમણ કરતાં કરતાં સૂતજીના આશ્રમે પહોંચ્યા. કથાકાર વ્યાસજીના શિષ્ય સૂત પુરાણી કહેવાય ને, સૂતજીના આશ્રમે પહોંચ્યા. સૂતજીની વિનંતીથી એ ચાતુર્માસ આશ્રમમાં રહ્યા. ત્યારે તેમણે સૂતજીને અનેક વિચિત્ર કથાઓ સંભળાવી. સૂતજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે વત્સ મુનિ, આપે આટલી નાની ઉંમરમાં
આ બધી પ્રાચીન ઘટનાઓ કેવી રીતે જોઈ જાણી ત્યારે વત્સમુનિએ પોતાનો જન્મ 1000 વર્ષ પૂરે થયાનું જણાવી અનેક પ્રકારની સિદ્ધિઓ તથા ચીર યૌવનની શી રીતે પ્રાપ્ત થયા તે ઉપર મુજબ શુદ્ધજીને કહી સંભળાવ્યું. આ ઉદાહરણ છે ને આપણા પુરાણમાં છે. શુદ્ધ પુરાણીએ ઉદાહરણ આપ્યું છે કે હું વત્સ ઋષિને મળ્યો ત્યારે એમણે એમના જીવનનું આ વૃત્તાંત સંભળાવ્યું કે પહેલાં શું કરતા હતા અને પછી આ સિદ્ધિઓ કેમ પ્રાપ્ત થઈ. આ ઉદાહરણ પરથી સ્પષ્ટ સમજાશે કે મંત્ર જપ એ એવું કેવું અમોઘ સાધન છે અને તેનું ફળ પણ આપણને બધાને પૂજ્ય ગુરુજીએ બાપુજીએ સિદ્ધ કરેલો મંત્ર આપ્યો છે. એના જપ કરવા સંબંધી યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું છે. એ આપણે ભૂલી ન જઈએ એટલા માટે બાપુજીએ છાપેલું માર્ગદર્શન આપ્યું છે. તમારા બધાના ઘરમાં એ માર્ગદર્શન હશે જ. જો કદાચ તમારી પાસે અત્યારે ન હોય, ખોવાઈ ગયું હોય, તો આપણે સંજયભાઈને કહેજો કે તમને બીજી નકલ આપશે. પણ બીજી નકલ મેળવ્યા પછી તમારી પાસે મંત્ર જપ ન કરવા માટે બાનું નહીં રહે, એટલું યાદ રાખજો. સંજયને હું કહી દઈશ કે કોઈને ખોવાઈ ગયો તો આપવાની, પણ ખોવાઈ ગયો એનો અર્થ એમ છે કે એણે મંત્ર જપ તો કર્યા જ નથી. નવી નકલ આપ એ પહેલાં એક પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી લઈ લેજે કે હવે મંત્ર જપ કરીશું તો આપી. વિહિત કર્મો દ્વારા પણ ધર્મ લાભ. પૂજ્ય બાપુજીએ આપણને જે માર્ગદર્શન આપ્યું છે તેમાં માત્ર મંત્ર જપ કેમ કરવા, ક્યારે અને કેટલા કરવા એટલું જ નથી કહ્યું. એમાં ઈષ્ટદેવનું પૂજન કરવા સંબંધી, ઉપવાસ ને મૌન જેવા વ્રત સંબંધી, ભજન કીર્તન ધૂન દ્વારા સત્સંગ સંબંધી અને સ્તોત્રો કે ભગવદ્ ગીતાના અધ્યાયોના પાઠ કરવા જેવા સંબંધી માર્ગદર્શન પણ આપેલું છે. આ બધાનો શાસ્ત્રોક્ત વિહિત કર્મોમાં સમાવેશ થાય છે. શાસ્ત્રોક્ત વિહિત કર્મો કરવાથી ધર્મ લાભ પ્રાપ્ત થાય છે તેમ આપણા ઋષિમુનિઓ કહી ગયા છે. તો બાપુજીએ જે માર્ગદર્શન આપ્યું છે તે મુજબ વિહિત કર્મો આપણે નિયમિત કરવા જોઈએ, જેથી આપણને ધર્મ લાભ પણ થાય. પૂજ્ય દાતાજીની આજ્ઞા અનુસાર લાઈફ મિશનના સંસ્કાર કેન્દ્રોમાં પણ આપણે આ શાસ્ત્રોક્ત વિહિત કર્મો કરવાનું બધાને કહીએ છીએ અને એ કર્મો કેવી રીતે કરવા તે શીખવીએ છીએ. તેમાં આસ્તિકતા, દેવદર્શન, મંત્રજપ, ઉપવાસાદિ વ્રત, ત્રિકાળ સંધ્યા, પંચયજ્ઞ, દાન, ભજન, સત્સંગ ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે સંસ્કાર કેન્દ્રો દ્વારા બધાને આ વિહિત કર્મો શીખવીએ છીએ અને તેનું નિત્ય નિયમિત આચરણ કરવાનું સમજાવીએ છીએ, કારણ કે આ કર્મો ધર્મ લાભ કરાવી આપે છે. આ વિહિત કર્મો કરનારને ધર્મ લાભ થતો રહે છે અને સાથે સાથે મોક્ષ માર્ગની સાધનામાં પ્રવેશ મેળવવા માટે અધિકાર બનતો જાય છે. અધિકાર બંધાય ત્યારે ગુરુ અનુગ્રહ કરીને મોક્ષ માર્ગની સાધના શીખવે. મોક્ષ માર્ગની સાધનામાં અધિકાર બંધાયા પછી જ પ્રવેશ થાય, પરંતુ ધર્મ માર્ગમાં એવું હોતું નથી. ધર્મના માર્ગે આગળ વધવા માટે અધિકાર કે અનધિકાર એવું કંઈ હોતું નથી. ધર્મ માર્ગે આગળ વધવા માટે દરેક મનુષ્ય પાત્રતા ધરાવે છે. ખરેખર કહીએ તો ધર્મ પુરુષાર્થ આચરવો તે જ દરેક મનુષ્યની પવિત્ર ફરજ છે. આપણે આગળ જ ઉદાહરણ જોયું તેમાંથી જાણ્યું કે પાપ કર્મ કરનારી વ્યક્તિઓ પણ મંત્ર જપ જેવા વિહિત કર્મના આચરણથી પાપો તો ધોઈ શક્યા, પણ છેક દિવ્ય શરીરની પ્રાપ્તિ સુધી પહોંચી શક્યા. આપણે સંસ્કાર કેન્દ્રો ઘણી જગ્યાએ ખોલ્યા છે. ક્યાંક સરસ ચાલે છે, ક્યાંક મંદગતિએ ચાલે છે, ક્યાંક બંધ થઈ ગયા છે. પાછા આપણે આપણા કાર્યકરો, હવે તો તમે ખબર છે ને આપણે દીક્ષા આપી છે આચાર્ય, પછી શ્રેયાર્થી, પરમાર્થી, સેવાધર્મી, એ બધાને આપણે આ કાર્ય સોંપ્યું છે કે તમે સમય કાઢો, થોડી સેવા પણ કરો, તમને ધર્મ લાભ થાય અને આપણે બીજાને એમાં ઉપયોગી થઈએ.
આપણે જે સંસ્કૃતિનું પુનરુદ્ધાર કરવાનું સ્વીકાર્યું છે દાદાજીના આદેશથી, એ આપણી સનાતન સંસ્કૃતિ એ દિવ્ય સંસ્કૃતિ છે, દિવ્ય શરીર અપાવનારી સંસ્કૃતિ છે, માત્ર સ્વર્ગે મોકલનારી નથી, મોક્ષ અપાવનારી સંસ્કૃતિ છે. આપણે એ લોકોને શીખવીએ છીએ. હવે સંસ્કૃતિનું પુનરુત્થાનનું કામ આપણે આ બધા વિશેષ આપણામાંના દરેકની ફરજ છે કે બીજાને આ વાત સમજાવી. પણ હવે આપણે થોડા વસ્ત્ર દીક્ષિતો વધાર્યા છે. તમે કંઈક જુદા જુદા કલરના કપડાં પહેરેલા જોવો છો ને, એ બધાને આપણે આ વિશેષ કામ સોંપ્યું છે. એટલા માટે ને મોઢું જોઈને મેં એમને પહેલાં પૂછ્યું કે તમે સમય કાઢી અને લોકોમાં જવા ઈચ્છો છો? આ કોઈ મોટી ખુરશી નથી કે તમે પાર્લામેન્ટના સભ્ય થઈ જાઓ, ગુરુજી પાસે બેહો, એ બેહાય. પણ આ કામ જુદું છે, આ પોલિટિક્સનું નથી, આ સંસ્કૃતિનું કામ છે. આપણે દિવ્ય સંસ્કૃતિ મેગેઝિન કાઢીએ છીએ. જો આ કેટલા બધા બેઠા છે, પણ મને ખાતરી છે કે બધાના ઘરમાં દિવ્ય સંસ્કૃતિ આવતું નથી. આજે ગુરુ પૂર્ણિમા છે, આ પ્રવચન કર્યું તો કાંઈક દક્ષિણા મૂકવી પડશે ને. એ તમે રૂપિયા નામ પાય મૂકી દેશો એ નહીં હાલે. કમસે કમ એમ કહો કે દિવ્ય સંસ્કૃતિના ગ્રાહક અમે બની જવાના. આ તાલી જે ગ્રાહક છે ને એને પાડી, જેને નથી પાડી એ સમજી ગયો. નહીં તો તાલીનો ગડગડાટ કેટલો બધો થાય. અમારા ઓફિસવાળા કહે કે ગુરુજી આ દિવ્ય સંસ્કૃતિના ગ્રાહકો ઘટતા જાય. મેં કીધું મારા ગ્રાહક ઘટતા થઈ ગયા ને, કારણ કે એમની જે ઈચ્છા છે હું પૂરી કરી નથી. તો દીકરીના મેરેજ કરી દો, બંગલા બંધાવી દો, નોકરી અપાવી દો. ગુરુજીએ તો મને આધ્યાત્મિક શીખવું છે. મારે દીકરી હતી ને મેં દીકરીને મેરેજ કર્યા નથી. અનુભવ એનાની વાતમાં તમને માર્ગદર્શન હું આપું. આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે સંત સૂચવે છે એ આપણે કરો. સંત પાસે દુનિયાવી પ્રશ્નો લાવો છો તો સારું છે. હું એટલીસ્ટ મને સમજાય છે કે તમારે કેટલા પ્રકારના દુઃખ છે જે મેં વર્ણવી દીધા. શું એ સાંભળીને મને દુઃખ થાય છે કે ભગવાને આવું કેમ કર્યું. પણ એ તો ભગવાનનું કામ છે ફળ દેવાનું. આપણું કર્મ પર અધિકાર છે. તો આ વિહિત કર્મો આપણે કરતા રહીએ તો જીવનમાં ભગવાન આપણને સારું ફળ આપે. પછી આપણું કોઈ કર્મ આવું હશે ને તો જો આ કર્મ એવા કર્યા હતા, સાપને દંડા માર્યા, પણ પાછું દિવ્ય શરીરે એ જ ભગવાને આપી દીધું ને, પણ મફતમાં નહીં. દંડો તો ખાવો પડે ને, ત્યારે દિવ્ય શરીર મળે. તો દિવ્ય સંસ્કૃતિના બધા ગ્રાહકો થઈ જજો. ન થયા હોય તો તમે જે ગ્રાહકો થયા છો એને અભિનંદન. પણ હું ઘણાના ઘરમાં જાઉં છું પધરામણીમાં, ક્યાંક રાત પે રહું છું, તો હું એના પુસ્તકો ક્યાં પડ્યા જરા નજર તો નાખું છું. અડતો ક્યાંય નથી પણ જોઉં છું. એટલે દિવ્ય સંસ્કૃતિ એમાં પડ્યું છે. પણ ઉપર જે રેપર મારેલું હોય ને ટપાલના સિક્કાવાળું, એને ખોલ્યું હતું નથી. મંગાવે છે એટલો સારો મને, પણ એ વાંચતો નથી. ઠીક એમ તો એમ, પણ મંગાવો તો ખરા. હશે તો કોક દી વાંચતા થશે. પણ એ એટલું હવે કહું કે જેમણે વસ્ત્ર દીક્ષા લીધી છે કોઈ પણ પ્રકારની, સેવા ધર્મી, પરમાર્થી કે શ્રેયાર્થી કે આચાર્ય, એના ઘરમાં તો દિવ્ય સંસ્કૃતિ જવું જોઈએ. એનું રેપર ખુલવું જોઈએ. એણે એમાં શું આવે છે બધું વાંચવું જોઈએ. આ મારું પ્રવચન એમાં છપાશે. તમે સાંભળ્યું જેટલા આવ્યા છે, પણ બીજા ઘણા છે ને આપણા પરિવારમાં જે આવીને જ શીખ્યા, એ છપાશે તો વાંચશે ને. વાંચો, સમજો તો બીજાને સમજાવી શકશો. એટલે જેટલા દીક્ષિતો છે ને એમણે તો દિવ્ય સંસ્કૃતિ વાંચવી જોઈએ, વાંચવી જોઈએ ને વાંચવી જોઈએ.
હું આપણા સંચાલક આચાર્યો છે ધર્મ વિજયજી, ધર્મબંધુજી, એમને કહીશ કે આપણે તાલીમ આપી છે, આપણે વસ્ત્ર આપ્યા છે, એમને સમજાવ્યું છે કે તમારે શું કામ કરવાનું, દિવ્ય સંસ્કૃતિ વાંચો, મારા પુસ્તકો વાંચો, એ બધું વાંચો. પછી તમે 1 મહિના પછી 2 મહિના પછી એક પરીક્ષા યોજો, વસ્ત્ર દીક્ષા લીધી એની, અને દિવ્ય સંસ્કૃતિમાં જે લેખો આવ્યા હોય ને મારા કમસે કમ એટલાની પરીક્ષા રાખો, પછી એમાંથી પ્રશ્નપત્ર કાઢીને પૂછો. નાપાસ થાય તો વસ્ત્ર કાંઈ પાછા તો નહીં ખેંચી લેવાય, પણ પાસ તો કરવી પડે ને પરીક્ષા, કે નહીં? તો એટલું કરજો, મંગાવો, પોતે વાંચો, બીજાને લાભ આપો, એમ સેવા. હવે કદાચ દહીં વડા હોય તો તમારા નસીબે, નહીં તો કાંઈક તો સારું હશે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે નબળું નહીં હોય. આજે ગુરુ પૂર્ણિમાનું પવિત્ર પર્વ છે. મેં આ પ્રવચનમાં જપ વિષયક આવશ્યક માહિતી આપી છે, તે તમને અતિ ઉપયોગી થઈ પડશે. તે મુજબ શક્ય તેટલા વધુ મંત્ર જપ કરજો. પૂજ્ય દાદાજી તેમજ પૂજ્ય બાપુજીના આશીર્વાદ આપણા સૌ પર વરસે. આપણે સૌ એમની પ્રત્યે અનન્ય ભક્તિ પામીએ અને આપણા સૌનું કલ્યાણ થાય એવી શુભેચ્છા સાથે વિરમું છું. આપ સૌએ મને લાંબો સમય શિસ્તપૂર્વક બેસીને સાંભળો તે બદલ આભાર માનું છું. સર્વને મારા સહસ્નેહ જય ભગવાન. દાદાજી આશીર્વાદ વરસાવ્યા ને, જો બોલે તો એમના આશીર્વાદ વરસે એમ જ મેં કહ્યું તો આવ્યા. આ દાદાજીએ મોકલ્યા.